અમરેલીના ખાંભામાં નદી પર નાહવા માટે ગયેલ યુવકનું મોત નીપજ્યું હતું। ત્યારે નદીમાં તણાયા બાદ કોઝવેમાં ફસાયો હતો। ત્યારબાદ તંત્ર દ્વારા ફસાયેલા યુવકની 3 થી 4 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જેસીબીની મદદથી કોઝવે તોડી આ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો અને જે બાદ આ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ખાંભા તાલુકાના સાળવા ગામે 22 વર્ષનું યુવાન નાવા ગયેલો ને પુલમાં ફસાયેલો, શું છે આખી વિગત જણાવજો ને। ખાંભા તાલુકાના સાળવા ગામે અમને મામદાર શ્રી ખાંભા દ્વારા સૂચના મળેલ કે ત્યાં એક યુવાન નદીના પુલમાં ફસાયેલો છે, તો તમે તાત્કાલિક પહોંચો। એટલે હું અને મારી ટીમ સાથે ગયેલ ત્યાં અને ત્યાં તપાસ કરતાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાવેલ અને ત્યાંથી અંદાજિત 2.5 થી 3 કલાક જેવું રેસ્ક્યુ ઓપરેશન ચાલેલ અને તેમાંથી એક બોડી મળેલ, જેમનું નામ પૂછતા જયદીપભાઈ ધીરુભાઈ ચૌહાણ અને ઉંમર વર્ષ એમની 22 છે, જેમને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાંભા ખાતે ખસેડાયેલ છે।